વડોદરા મનપાની આગામી ચૂંટણીને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। વડોદરા કોર્પોરેશનમાં શાસક પક્ષે વિશેષ એક બેઠક બોલાવી છે। કોર્પોરેશનની ચૂંટણીમાં 6 મહિના પહેલા બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો છે। મેયર અને ચેરમેનની ગેરહાજરીમાં બેઠક બોલાવતા જો કે અનેક તર્ક-વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે। શાસક પક્ષ નેતા અને દંડકે અધિકારીઓને બોલાવ્યા છે। બાકી રહેલા કામો ચૂંટણી પહેલા પૂર્ણ કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે। ગેરસમજ ઊભી કરતા તત્વોને ખુલ્લા પાડવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી સર્વ સમયે ચૂંટણી માટે તૈયાર છે। કાર્યકર્તા ખૂબ જ ઉત્સુક હોય છે, એટલે ચૂંટણી આવે એટલે ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થાય જેવું નથી। ભારતીય જનતા પાર્ટી માટે રોજે જ ચૂંટણીનો દિવસ છે, કેમ કે કાર્યકર્તાઓ રોજે જ પ્રજાની વચ્ચે હોય છે। એટલે પ્રજાની વચ્ચે જ્યારે કાર્યકર્તા હોય તો પ્રશ્નો પણ પ્રજાના આવે અને પ્રજાના એ પ્રશ્નોનો હલ કરવાનો રોજિંદી જે કાર્યક્રમ છે એ પ્રમાણે એકદમ સરસ રીતે પૂર્ણ થાય એ પ્રમાણેનું આયોજન કરીએ છીએ ને એનો આ એક ભાગ છે। મહાનગરપાલિકાની ચૂંટણીઓને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, તેવામાં વડોદરામાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રજાની વચ્ચે જવા માટે જે વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે તેને લઈને હવે પાલિકામાં સમીક્ષા કરવામાં આવી રહી છે। આપ અહીંયા જોઈ શકો છો, પાલિકામાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને દંડક દ્વારા એક વિશેષ બેઠક બોલાવવામાં આવી છે। તેમાં વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે, એમાં સિટી એન્જિનિયર, એડિશનલ સિટી એન્જિનિયર, કાર્યપાલક ઇજનેરો, આ તમામને અહીંયા બોલાવવામાં આવ્યા છે। સાથે સાથે અત્યાર સુધી જે પાલિકામાં 5 વર્ષમાં કાર્યો થયા છે વિકાસના, તેની સમીક્ષા કરવામાં આવી રહી છે। કયા કામો એવા બાકી છે કે જેને લઈને હવે ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીમાં પ્રજાની વચ્ચે જાય તેની સમીક્ષા કરવામાં આવી રહી છે। અને જે કામો બાકી છે એ હવે આ બોર્ડને જેટલો સમય રહ્યો છે તે સમય પૂરો થતા પહેલા એ કામો પૂરા થઈ જાય તેને લઈને પણ અધિકારીઓને તાકીદ કરવામાં આવી રહી છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।